નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની. એક વખત હિમાલય પર્વત પર રાજા હિમાલય પોતાની પુત્રી પાર્વતી સાથે રહેતા હતા. પાર્વતી બાળપણથી જ ભગવતી દુર્ગા માતાની ઉપાસના કરતી. બાળપણમાં જ તેને મનમાં સંકલ્પ કર્યો કે હું ભગવાન શિવને પતિ રૂપે પામવા માગું છું. તે માટે તેણે વર્ષો સુધી કઠોર તપ કર્યા, ઉપવાસ રાખ્યા, જંગલોમાં રહી ભગવાન શિવનું ધ્યાન કર્યું. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા. પરંતુ આ દરમિયાન એક ભયાનક અસુર મહિષાસુર પૃથ્વી પર ત્રાસ મચાવતો હતો. તે બ્રહ્માજીના આશીર્વાદથી દેવતાઓને હરાવતો અને સ્વર્ગ પર કબજો કરી લેતો. દેવતાઓએ માતા પાર્વતીને પ્રાર્થના કરી કે તેઓ આ દુષ્ટ અસુરનો નાશ કરે. પછી માતા પાર્વતીએ પોતાનું ભવ્ય દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું. 9 દિવસ સુધી માતા અને મહિષાસુર વચ્ચે ભયાનક યુદ્ધ થયું. 9મા દિવસે માતાએ મહિષાસુરનું સંહાર કર્યું. આ રીતે સત્યનો વિજય અને અસત્યનો નાશ થયો. એ જ સ્મૃતિમાં દર વર્ષે નવરાત્રિના 9 દિવસ માતાની ઉપાસના થાય છે. 9 દિવસ માતાના જુદા જુદા રૂપોની આરાધના કરીને 10મા દિવસે વિજયાદશમી ઉજવાય છે. નવરાત્રિ આપણને શીખવે છે કે જો આપણે શ્રદ્ધા, ભક્તિ અને ધૈર્યથી જીવનમાં પ્રયત્ન કરીએ તો દુષ્ટતા, દુઃખ અને અડચણો પર વિજય મેળવી શકીએ છીએ.